શોરથી ભરેલા એમના રૂમ એમના મા બાપને આજે મરઘટ લાગતા હશે. કિરકારીઓ, માના મીઠા ઠપકા અને ત્યારબાદ એ બાળકોના ડુસકા, ધમપછાડા, આ બધું એક મા માટે ધબકાર હોય છે. પિતા માટે પોતાના હોવાનો, પોતાના અસ્તિત્વનો અંશ હોય છે. પણ આ માનો ધબકાર, આ પિતાનું અસ્તિત્વ કોઈ કેવી રીતે છીનવી શકે? પણ અફસોસ કે છીનવાય છે, છીનવાતું રહે છે. એકવાર નહીં, વારંવાર. એ મૃત્યુ તમારા મારા માટે આંકડા હશે, પણ એ પરિવાર માટે જીવનને ખાલી પાથી ભરી જનાર ભયાનકતા છે. શું વીતતી હશે મા બાપ પર, જેણે પોતાના લાડકવાયાને લાડકવાઈને ખૂબ પ્રેમથી તૈયાર કર્યા હશે, કારણ કે એને પ્રવાસે મોકલવાના હતા. આ કરજે, આ ન કરતો એવી સલાહોનું ભાથું ભરીને આપ્યું હશે, પણ આ ભાથું એ બાળકો સાથે જ ડૂબી ગયું. કારણ કે બાળકોને તો સૂચનો અપાયા, પણ એ પાપીઓને નહીં જેના પાપે આ થયું. એ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર, એ સંચાલક, એ બોટમેન જેણે 16ની સીટમાં 30-30ને બેસાડ્યા. એ સરકાર જેણે ક્યારેય એ જોવાની તસ્દી ન લીધી કે જેને કરાર સોંપ્યો છે એ કેવું કામ કરે છે. જેણે લાઈફ જેકેટ ન આપી એ બાળકોની લાઈફને હળવાશમાં લઈ લીધી. એ શાળા જેણે બાળકોની સુરક્ષા માટે તકેદારી ન લીધી. આ બધા પાપના સહભાગી છે. એ નાની નાની જિંદગીઓને દફન કરતા, તેના અંતિમ સંસ્કાર કરતા એ મા બાપના હાથ કેટલા ધ્રુજ્યા હશે અને આ પાપીઓને ખબર નહીં પડે. કારણ કે સરકારનું કામ તો દર વખતે દુર્ઘટનાઓ બાદ ઘટના સ્થળે દોડવાનું, સંવેદનાઓ પ્રગટ કરવાનું અને વળતરના ત્રાજવે જિંદગીઓને તોલવાનું જ છે. અને પછી ફરી દુર્ઘટના બને એની રાહ જોવાનું. અને નેતાઓને તો, રાજકીય પક્ષોને તો ઘટનાના 24 કલાક ન વીત્યા હોય એની રાહ નથી જોવાતી. અને ભરતી મેળા, આવન જાવન શરૂ થઈ જાય છે. અહીં જિંદગીની કિંમત એક વોટથી વધુ નથી. પણ અમારા બાળકો પાછા કોણ લાવશે? આનો જવાબ કોણ આપશે? નાની નાની વાતોમાં લાગણીઓ દુભાવવાના નાટક કરતી એ ટોળીઓ અત્યારે ક્યાં ગાયબ થઈ જાય છે? કોણ જવાબ આપશે માતા પિતાના સપનાની અસમય ભ્રૂણ હત્યાનો? ઘણા બધા સવાલ છે, આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે પાર્થિવરાજ કઠવાડિયા કે જેઓ કોંગ્રેસના નેતા છે. આજે કોઈની પ્રતિક્રિયાઓ આપણને નથી સંભળાવી, કારણ કે આપણને ખબર છે કે શું પ્રતિક્રિયાઓ આવવાની છે. પાર્થિવરાજ કઠવાડિયા કે જેઓ કોંગ્રેસ નેતા છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. જયસુખ ગજેરા આપણી સાથે જોડાશે, પરંતુ રાજીવ પંચોલી ભારતીય જનતા પાર્ટીમાંથી નેતા છે તેઓ આપણી સાથે જોડાશે. જયસુખ ગજેરા, ગ્રીષ્મા ગજેરા, તક્ષશિલા કાંડમાં જે ગ્રીષ્મા ગજેરાનું મૃત્યુ થયું હતું તેના પિતા છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા રાજીવભાઈ, આપનાથી શરૂઆત કરીએ. એ તક્ષશિલા કાંડ હોય, એ મોરબી દુર્ઘટના હોય, એ કાંકરિયા કાંડ હોય કે પછી આ હરણી કાંડ, વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ તમને ફરક નથી પડતો. આ ઘટનામાંથી બોધપાઠ કેમ નથી લેતા? અમારા બાળકોને કોણ પાછા લાવશે નો જવાબ શું આપશો તમે? જી કૃષ્ણાબેન, જે પણ કંઈ ઘટના ઘટી છે, અમે બે હાથ જોડી અને ખૂબ દિલસોજી વ્યક્ત કરીએ છીએ. અને આપે કહ્યું કે આ ઘટના વારંવાર ઘટે છે. આ ઘટના ઘટવાના કારણો આપણને બધાને જ ખબર છે કે જે રીતે વધુ બાળકોને બેસાડ્યા. એકચ્યુઅલી તો આમ જોવા જઈએ તો 14 એડલ્ટ બેસી શકે એવી સીટ ત્યાં હતી. અને આ થયું એટલા માટે કારણ કે જે રીતના સમાચાર આપણે સાંભળ્યા છે, વાંચ્યા છે, સ્થળ પર જઈને જોયું છે કે જ્યારે શાળાની 2 શિક્ષિકાઓ પણ સાથે હતી અને 23 જેવા કે 30 જેવા ભૂલકાઓને ભરવામાં આવ્યા હતા. તો મૂળ તો આ 14 એડલ્ટ બેઠકો માટેની એક બોટ હતી. હવે એ જે બોટવાળા ભાઈ હતા એ ભાઈનો ઓવર કોન્ફિડન્સ અને શાળાની શિક્ષિકાનો પણ ઓવર કોન્ફિડન્સ, આ પહેલી જે દુર્ઘટનાના જે પહેલા જે લોકોના કારણે થઈ છે એ આ બંનેનો પહેલો ઓવર કોન્ફિડન્સ. એવી રીતે કે બોટમેને એવું કહ્યું કે મેં 4થો ફેરો માર્યો અને 4થા ફેરામાં આ બોટ ઊંધી વળી. આનો મતલબ એવો થયો કે એ ભાઈએ 3 ફેરા માર્યા હતા અગાઉ અને 3 ફેરામાં આટલા જ બાળકોને બેસાડી અને એણે એ રાઈડ કરી હતી અને સાથે શિક્ષકો પણ બેઠા હતા. એટલે 3 ફેરામાં કંઈ ન થયું એટલે 4થા ફેરામાં પણ એ જ રીતે શિક્ષકો પણ નિર્ભય થઈ ગયા, બાળકો પણ નિર્ભય થઈ ગયા. પરંતુ એ ન કરી શકાય. મારો સવાલ આ નહોતો. આ તો આપણને ખબર છે કેવી રીતે થયું. આ બધા જ ઓવર કોન્ફિડન્ટ હતા. શું તમે ઓવર કોન્ફિડન્ટ નહોતા? એ કોન્ટ્રાક્ટ આપી દીધો અને પછી દર વખતે સુઈ જવાનું, એ જોવાનું નહીં કે કોન્ટ્રાક્ટ કોને આપ્યો છે, કઈ રીતે કામ કરે છે, એ નહીં જોવાનું. એક ઘડિયાળ બનાવતા વ્યક્તિને મોરબીના બ્રિજના કોન્ટ્રાક્ટ આપી દેવાય છે, ફરસાણવાળાને આ હરણી તળાવમાં બોટના કોન્ટ્રાક્ટ આપી દેવાય છે, એ કોણ જોશે?
બેન, ફરસાણવાળો તો મૂળ નાવિક છે અને એ નાવિક થયા પછીનો ફરસાણવાળો છે. હા, તો એક બાદ એક જે સેવસળવાળો કોન્ટ્રાક્ટ છે, એવું ગયા પહેલા કહેવામાં આવે છે, પણ હા. એ સાથે સાથે તરવૈયો અને નાવિક પણ છે. પરંતુ જે ઘટના બની છે અત્યંત દુઃખદ છે અને એ ભાઈએ જે કૃત્ય કર્યું છે એ પણ દુઃખદ છે અને કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે એમણે પણ આ બાબતની કાળજી નથી રાખી. એમણે પણ બોટના ઇન્સ્પેક્શન કરવા જોઈતા હતા અને સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે એમાં પણ અધિકારીઓની બેદરકારી છે અને જે વ્યક્તિઓએ આમાં ધ્યાન આપ્યું છે તમામની બેદરકારી છે. આપણે કબૂલવું જ રહ્યું. પછી એ કોઈ રાજકીય જો નેતા હોય અને એની પણ કોઈ ત્યાં આ બાબતની જો ભૂલ થઈ હોય તો એ ભૂલ એ યોગ્ય જ ભૂલ ગણાશે. પરંતુ પ્રથમ તબક્કે જો આપણે જોઈએ તો જે રીતે શિક્ષિકા બહેનોએ બાળકોની કાળજી રાખવી જોઈતી હતી, શાળા સંચાલકોએ જે રીતે કાળજી રાખવી જોઈતી હતી, ત્યાર પછી ઉપરવોટ જઈ અને બોટના વ્યક્તિએ આની કાળજી રાખવી જોઈતી હતી કે જે બોટ ચલાવે છે અને એની ઉપર જેના નામે કોન્ટ્રાક્ટ છે અથવા તો જે લોકો વહીવટ કરતા છે એમની પણ ખૂબ મોટી ગંભીર ભૂલ છે. ત્યારબાદ પ્રશાસન કે જે અધિકારીઓ, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની એક સિસ્ટમ હોતી હોય છે કે ભાઈ એમણે બધી તપાસ કરવી જોઈએ, ખરાઈ કરવી જોઈએ, કારણ કે કોન્ટ્રાક્ટ થઈ જાય એટલે નેતાઓ હોય કે ઉપરના અધિકારીઓ હોય એ લોકો નિશ્ચિત બની જતા હોય છે કે ભાઈ બધું સંવેદનશીલ સરકાર આવું સરસ મજાનું રૂપકનું નામ આપ્યું છે, પણ સંવેદનશીલતા ક્યાં છે? એ 140 મરે તો પણ નથી આવતી, એ 22 મરે તો પણ નથી આવતી, એ 15 મરે તો પણ નથી આવતી. કદાચ આ બધા જ માત્ર મૃત્યુ આંક છે તમારા માટે. આપણે એ પહેલા સૌથી પહેલા કદાચ એ સંવેદનશીલતા મરી ગઈ હોય ને થોડી ઘણી સંવેદનશીલતા જાગે. શોની વચ્ચે એટલા માટે બતાવવું પડ્યું કે કદાચ એ ખબર ન હોય કે શું અત્યારે વીતી રહી છે માતા પિતા પર, તો કદાચ એ થોડું ઘણું જોઈને એ સંવેદનશીલતા જાગે. પાર્થિવરાજ, આપની પાસે આવીએ. કોણ કોણ જવાબદાર છે, કોણ કોણ આ પાપીઓ છે, એવા બધા જ નામ આપણે મૂકી રહ્યા છે અને આપે સાંભળ્યું પણ ખરી ભારતીય જનતા પાર્ટીના નેતાને. પણ શું લાગે છે કે આની પાછળના મૂળ કારણ શું છે ને ઉદ્દેશ એ હોવો જોઈએ કે આવી ઘટનાઓ ન બને? એ કેમ અટકતું નથી? ભૂતકાળની ઘટનાઓને ખાસ કરીને મોરબીની વાત આપણે યાદ કરાઈ, તક્ષશિલા કાંડની વાત યાદ કરાઈ, પણ આજે જે હરણીકાંડની ઘટનાની વાત કરીએ તો જે પરિવારમાં કિલકિલાટ હતો બાળકોનો, ત્યાં આક્રંદ છે ઘરોમાં. ક્યાંક ને ક્યાંક જે પરિવારે બાળકોને પ્રવાસે મોકલ્યા હતા એ અત્યારે પરમાત્મા પાસે પહોંચી ગયા છે. અત્યારે આપણે સ્કૂલની બેદરકારી કાઢીએ અથવા તો સેવ ઉસળ બનાવનારને તમે નાવિક બનાવ્યો એની બેદરકારી કરો, પણ આંકડા કંઈક જુદું કહે છે. બેદરકારી કોની? સરકાર તો સહાયની જાહેરાત કરી દેશે અને આશ્વાસન આપીને છૂટી જશે, પણ તંત્રની જવાબદેહી નક્કી કરવાનું કામ કોણ કરશે? NCRBના આંકડા એવું કહે છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 8,710 ડૂબવાની ઘટના ઘટી છે. 8,710 છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 9,115 લોકોએ ડૂબવાથી જીવ ગુમાવ્યા છે. ડૂબવાથી સાથે સાથે આ 5 વર્ષમાં, છેલ્લા વર્ષનો આંકડો નથી આવતો, છેલ્લા 5 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં 39 બોટ દુર્ઘટના, હોડી દુર્ઘટનાની ઘટના ઘટી છે, જેમાં 65 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 5 વર્ષમાં 39 ઘટનાઓ ઘટી હોય છતાં પણ એક મહાનગરપાલિકામાં એક જે મોટું જેને કહી શકાય તળાવ આવેલું હોય ને તળાવમાં બાળકોને બોટમાં લઈ જવાય અને પૂરતા એમને લાઈફ જેકેટ ના આપવામાં આવે અને ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે, છતાં પણ આપણે બેદરકારીનું નામ લઈએ અથવા તો કહીએ કે ભાઈ આ બેદરકાર હતો અથવા તો આ જવાબદાર હતો. હું એવું માનું છું કે સૌથી પહેલાં આમાં જવાબદાર કોઈ હોય તો એ તંત્ર જવાબદાર છે. તમે આખી પ્રક્રિયામાં જોશો તો તમે કહેશો કે આ કોન્ટ્રાક્ટર ઉપર કેસ કર્યો, કોન્ટ્રાક્ટર ઉપર કેસ કર્યો, તમે કીધું કે આની ઉપર કેસ કર્યો, તો તંત્રના જવાબદાર જે સરકારમાં કોર્પોરેશનમાં બેઠેલા જે મગરમચ્છો હતા, સરકારી મગરમચ્છો, એમના ઉપર ક્યારે એક્શન લેવાની વાત કરશો? મોરબીમાં તમે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર નહોતા પગલાં લીધા, આપણે જાણીએ છીએ, આપણે જોયું સુરતમાં પણ કોની ઉપર પગલાં લીધા. આજે જ્યારે સરકાર ઉપર જ્યારે આવીને ઊભું રહે ત્યારે માત્ર સહાય અને આશ્વાસનના ઠાલા વચનો આપી આપણે કદાચ એ પરિવારોને આશ્વાસન આપી શકશું, પણ એમના બાળકો પાછા નહીં લાવી શકીએ. આજે એમના ઘરના દીવડા ઓલવાયા છે. જે પરિવાર સાંજ પડે પોતાના બાળકોની રાહ જોતું હશે કે આજે મારું બાળક પ્રવાસ જઈને આવશે તો હું પૂછીશ એને કે કેવી રીતે આનંદ કર્યો હતો, તે કેવી રીતે મજા કરી હતી, પણ એની જગ્યાએ એમના ઘરોમાં એ બાળકોના શબ આવે. હું એવું માનું છું
કે સમગ્ર સમાજ વ્યવસ્થા માટે આ એક ચિંતાનો વિષય છે. અને આ કેટલી વાર થાય? 39 બોટ વારંવાર આવું દુર્ઘટના થાય છે, થાય. 39 ગુજરાત રાજ્યમાં 5 વર્ષમાં બોટ દુર્ઘટના થાય, છતાં પણ તમે ન જાગી શકો તો ઠીક છે. મને એવું લાગે છે કે તમારા તંત્રમાં બેઠેલા લોકોની અંતર આત્મા જે છે મરી પરવાડી છે. હવે એમના અંતર આત્મામાં જીવ નથી વધ્યો અને Okay. આત્મા નામની કોઈ પણ જાતની વસ્તુ આ સરકાર અને તંત્રમાં ના હોય એ સ્પષ્ટપણે દેખાય હા, છે. અને પક્ષ પલટા કરતા નેતાઓની અંતરાત્મા રાતોરાત જાગી જાય છે, ચોક્કસપણે. પણ આજે એ એ જ મુદ્દા તંત્રની ઉપર. એ સરકારની અંતરાત્મા નથી જાગતી આટલી બધી દુર્ઘટનાઓ બાદ. પણ એક દ્વારકાનો વિડીયો પણ અમે આપને બતાવી દઈએ. કદાચ એવું ન થાય કે ત્યાં પણ દુર્ઘટના થાય અને પછી સંવેદનાઓના નાટક થાય, ઘટના સ્થળે પહોંચવાના નાટક થાય ને અચાનક સૂજે કે કંઈક કરવું પડશે. દ્વારકા વારંવાર અમે આ હકીકત આપના સમક્ષ મૂકતા રહીએ છીએ કે કેવી રીતે દ્વારકામાં ક્ષમતા કરતા વધારે લોકોને ભરવામાં આવે છે. કોઈ જેકેટ પહેરાવવામાં નથી આવતા, લાઈફ જેકેટ પહેરાવવામાં નથી આવતા અને વર્ષોથી આ ચાલતું આવે છે. પરંતુ તેમ છતાં પણ નિંભર તંત્ર, અધિકારીઓ, સરકાર બધા જ સૂતા રહે છે. ક્યારે જાગશે ને જાગે એના માટે અત્યારે અમે આ શોની વચ્ચે આ વિડીયો બતાવી રહ્યા છે. ચર્ચામાં આપણે પાછા ફરીએ. કમલ રાવલ કે જેઓ વાલી છે તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે. કમલજી, આપની પાસે આવીએ. આ જે ઘટનાઓ બની, જે આપણે ત્રણેય ઘટનાઓની વાત કરીએ, તક્ષશિલા કાંડમાં પણ એ બાળકો હતા, 10 થી 20 વર્ષ સુધીના બાળકો હતા કે જેઓ પોતાના જીવ બચાવવા માટે છેલ્લે કૂદકા માર્યા હતા. પણ એ કેવા અકળાયા હશે, કેવી એની વ્યથા હશે કે ક્યાંયથી સહાય નથી મળતી અને પછી પોતે આવી રીતે ઝંપલાવી દે છે. આ ઘટના બની કે જેમાં બાળકો લાઈફ જેકેટ વગર બેઠા હતા અને ડૂબી ગયા. આપને લાગે છે કે આ બોટે ડૂબાડ્યા કે પછી ખરેખર આ પાપે, તંત્રના પાપે, અધિકારીઓના પાપે, બધા જ લોકોના પાપે ડૂબાડ્યા છે? કાલની જ્યારથી મને આ વસ્તુ ખબર પડી છે ત્યારથી મને મારો પરિવાર દેખાય, મારા છોકરા દેખાય. એમાં શું દેખાય? કેમ કે આજે મને એમ લાગે છે કે આની જગ્યાએ મારો દીકરો બી હોઈ શકતો હતો. મારા પરિવારનો કોઈ વ્યક્તિ, આજે મને દુઃખ ભલે પરિવારનું છે પણ એ મારું દુઃખ લાગે છે. મને શું લાગે છે? કાલનો હું પોતે એક પણ ન્યૂઝ નથી જોઈ શકતો આ વિષયની મારા મોબાઈલથી, કેમ કે હું નથી સાંભળી શકતો, નથી જોઈ શકતો. તો આજે પરિવાર ઉપર શું વીતી હશે? કેમ કે મારા મનમાં એટલું દુઃખ અત્યારે એ છે કે આટલી બેદરકારી આપણે પોતે જોઈ શકીએ છીએ. નાના બાળકો છે સાહેબ. હું તો એવું માનું છું કે આવી જગ્યા ઉપર કઈ રીતે લઈ જાઓ છો તમે? આજે તમારી પાસે સુરક્ષાની જવાબદારી ન હોય, તમે એમની સુરક્ષા ન કરી શકતા હોય તો આવી જગ્યાઓ ઉપર જવાનું બંધ કરાવી દો, બરાબર છે. પણ આવું તો ના કરો કે આજે પરિવારની ઉપર શું વીતતી હશે સાહેબ. મને અંદરથી એમ થાય છે કે આજે ભલે આપણને બધાને એમ લાગશે કે આપણે ડિબેટ કરીશું, વાત કરીશું, ચર્ચા કરીશું, બધું જ કરીશું. આપણે એમ કહીશું કે પેલાને સજા થઈ જવી જોઈએ, પેલાને સજા થઈ જવી જોઈએ, મતલબ બધું જ બોલીશું. પણ આજે આપણી વચ્ચેથી જે નાના બાળકો ગયા છે એમનું શું વાંક? હું તો સરકારને બી એમ હાથ જોડીને વિનંતી કરું છું. મેં પહેલા પણ પત્રના માધ્યમથી કીધું છે કે સ્કૂલોના માટે બી કીધું છે, એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હોય કે કોઈ પણ સ્કૂલો હોય. સાહેબ, મને એટલું દુઃખ છે કે તમે આવા બધા પિકનિકના પ્રોગ્રામો બનાવો છો, તમે આ રીતે છોકરાઓને પાણીની નજીક લઈ જાઓ છો. પહેલી વસ્તુ તો પાણીની નજીક લઈ જવા પહેલા એની કેટલી સુરક્ષા રાખવી પડે. તમારી પાસે બોટની અંદર 14ની વ્યવસ્થા હોય, 12ની વ્યવસ્થા હોય, તમે 30 બેસાડો, ત્યાં સુધી પ્રશાસન નથી જાણતું, કોઈને ખબર નથી પડતી. તમે એમ વિચારો કે મારો દીકરો, આજે મને એમ લાગે છે કે મારા ઘરમાં પણ આ ઘટના ઘટી શકે એમ છે. શું છે? કેમ કે છોકરાઓ તો કહેશે કે પપ્પા પિકનિક જવું છે, મને કેમ નથી મોકલતા. પણ જયારે આવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે ત્યારે મા બાપને એ જ ટેન્શન હોય છે. પણ આજે બેન તમને કહું, કાલની આ ન્યૂઝ ચાલે છે, હું તમને ચોખ્ખું કહું, મારા ન્યૂઝ હું મોબાઈલમાં જોઈ શકું છું, ટીવીમાં જોઈ શકું છું અને સાંભળી શકું છું, પણ મારામાં એટલી ક્ષમતા કે શક્તિ નથી કે આ વિષય પર હું કઈ વાત સાંભળી શકું. ઠીક છે જયસુખભાઈ, મારા આંખમાં પાણી સિવાય કઈ જ નથી અત્યારે. બાકી સરકારને જે કરવું હોય, સરકારની જે ઈચ્છા હોય,
બિલકુલ એ કલ્પના કરો કેમ કે તો પણ આજે ભૂલી જવાય. આજે આજે બેન હું મારો જ પરિવાર સમજુ છું, કેમ કે આ વસ્તુ આપણે કલ્પના નથી કરી શકતા. આની આ કલ્પના કરવા જેવું નથી. જ્યારે કોઈ માણસ ડૂબાય છે ને, એ જે નાનું બાળક જે ડૂબાતું હશે ને એ સમયે જે પીડા હશે, એ પીડાની કોઈએ કલ્પના કરી છે ક્યારે? એની કલ્પના કરી શકો છો? તમારા ઘરે તમને ફોન આવે ખાલી કે આ ઘટના ઘટી છે, બિલકુલ ખૂબ સાચી વાત છે કમલભાઈ આપની. ગ્રીષ્મ અને ગજેરાના પિતા એ પાસે જે આપણે- ડૂબાતી વખતે જે શ્વાસ જાય છે ને સાહેબ, ત્યારે આપણને એક ફોન આવે ને, ખાલી ફોન કે તમારા છોકરાનું એક એક્સિડન્ટ થયું છે, ત્યારે આખા ઘરની શું દશા હોય છે એ ખાલી વિચારો. ને જ્યારે આ વચ્ચેથી આપણું નાનું બાળક જેને હજી સુધી જીવન જોયું નથી એની સાથે આવી ઘટના ઘટે છે ને એમાં હજી સુધી આપણે વિચારીએ છીએ કે કોની બેદરકારી સાહેબ. પહેલા તો સ્કૂલોએ સ્ટ્રિક્ટલી, સરકારને હું તો કહું છું કે પહેલા તો આ બધી જ પિકનિકની વસ્તુઓ જે છે જ્યાં આગળ આવી ઘટનાઓ ઘટી શકે છે, યા તો ત્યાં પૂરતી વ્યવસ્થા હોય, યા તો પછી સરકારે નિર્ણય લઈ લેવો જોઈએ બિલકુલ. કે આવી સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની પિકનિક વ્યવસ્થા નહીં કરવામાં ઠીક આવે. છે, જયસુખ ગજેરા પાસે જઈએ. આવી ગ્રીષ્મ વ્યવસ્થા હોવી ગજેરાના જોઈએ. પિતા છે. બિલકુલ કમલભાઈ, આવીશું આપની પાસે. જયસુખભાઈ પાસે જઈએ. જયસુખભાઈ, જ્યારે તક્ષશિલા કાંડ થયો ત્યારે આપણે મનથી કેટલાય દુઃખી હશો આપ, પરંતુ આપણે મનથી એ પ્રાર્થના કરી હશે કે હવે બીજા કોઈ સાથે આવી ઘટના ન બને, પણ કેમ કંઈ બદલાતું નથી? કેમ આવું બનતું જ રહે છે? હાજી કૃષ્ણાબેન, જ્યારે આ તક્ષશિલા હલો હા બિલકુલ. જ્યારે આ તક્ષશિલા ઘટના બની હતી ત્યાર પછી તંત્ર એટલું બધું ઉછળકૂદ થતું હતું અને એટલી બધી જોરથી શોર મચાવ્યું હતું કે આને ઘટનાના જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે, અને તંત્ર એકદમ સઘળું જાગૃત થઈ ગયેલું. ત્યારે અમને એમ લાગેલું કે ખરેખર હવે કંઈ તંત્રમાં સુધારો થયો છે, ફેરફાર આવશે અને ખરેખર હવે આગળ કોઈ આવી ઘટના ના બને એના માટે કાર્યવાહી થશે. અને અમે પણ હજુ સુધી એના માટે લડીએ છીએ કે આવી કોઈ નિર્દોષોને જાન ગુમાવવાનો વારો ના આવે. તેમ છતાં પણ આજે 4.5 વર્ષ થઈ ગયા તક્ષશિલા ઘટના બની પછી. સમયાંતરે શ્રેય હોસ્પિટલમાં આગ લાગેલ છે, ઘણી જગ્યાએ આગ લાગી, વારંવાર આ ઘટના બની. એના પરથી એવું લાગે છે કે જ્યારે આ ઘટના બને ને મેડમ, તત્પૂરતા તંત્ર જાગૃત થાય છે અને પછી પાછું જઈશે તે. હું તો આગળથી જ કહું છું, જે રૂટીન કાર્યવાહી જે તંત્રને કરવાની હોય છે એ કેમ કરતું નથી? આવી ઘટના બને ત્યારે દોડાદોડી કરી છે, પછી થોડા સમય પછી બધું શાંત થઈ જાય છે. આ જ્યારે વડોદરામાં ઘટના બની એમાં આ ઇજારો આપી દીધો તો શું જવાબદારી પૂરી થઈ ગઈ? શું કોર્પોરેશનની જવાબદારીમાં નથી આવતું કે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે, જે બોટ છે એનું ચેકિંગ કરવામાં આવે, અને કેટલા માણસો એ લોકો ભરવાના હોય છે અને કેટલા બેસાડે છે? શું એ અધિકારી કે કોર્પોરેશનની જવાબદારીમાં ક્યારે આવતું જ નથી? એકવાર આપી દીધું, ઇજારો આપી દીધો એટલે જવાબદારી પૂરી થઈ ગઈ. આમાં તંત્ર ખરેખર જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે, સ્કૂલ પ્રશાસન પણ જવાબદાર છે. કારણ કે આટલા બધા બેહારી દીધા તો શિક્ષકોને બી ધ્યાન આપવું જોઈએ ને, એ લોકોની જવાબદારીમાં હતું ને. ના પાડે ને ભાઈ એટલા અમારા છોકરાઓ નહીં બેસે, પણ એ લોકોને પણ બેસાડ્યા નહીં એ લોકોએ. બિલકુલ. રાજીવભાઈ પાસેથી જવાબ લઈ લે. રાજીવભાઈ, ચમરબંધીને છોડવામાં નહીં આવે આવું નથી સાંભળવું. શું તમે અહીંયાથી એ બાંહેધરી આપી શકશો કે હવે આવી કોઈ દુર્ઘટના નહીં બને? સંજીવભાઈ. બેન, તમારી વાત ખૂબ સાચી છે. સરકાર હંમેશા સંવેદનશીલ છે અને સરકાર ઈચ્છે છે કે આવી દુર્ઘટનાઓ ન થાય. પણ મોરબીની હોનારત થઈ ત્યારે પણ આપણું કાળજું કંપી ગયું હતું. આજે પણ પરિસ્થિતિ એ જ છે. આજે જે રીતે આખા શહેરમાં આક્રંદ છે અને આપણને દરેકને હૃદયથી ખૂબ સંવેદના છે અને ખરેખર તો આ ઘટના ક્યારેય ન ઘટાડવી જોઈએ. પરંતુ જેમ મોરબીની દુર્ઘટના થઈ ત્યારે પણ આપણે જોયું હતું કે અસંખ્ય લોકો ના પાડવા છતાં એ બ્રિજ પર ચડી ગયેલા લોકોએ બ્રિજ હલાવ્યો હતો. વેરી ગુડ, બહુ જ સરસ. બ્રિજ હલાવ્યો હતો છેલ્લે તો અને એના કારણે બ્રિજ તૂટ્યો હતો. એટલા ક્ષમતા કરતા વધારે લોકોને જવા કોણે દીધા હતા? એ લોકોને તો નથી ખબર ને કે ક્ષમતા શું છે બ્રિજની. એ કોન્ટ્રાક્ટરને ખબર છે. કોન્ટ્રાક્ટર જોવે છે કોણ? નગરપાલિકાની જવાબદારી છે, એ સરકારની જવાબદારી છે. પણ છેલ્લે એ લોકો પરત દોષનો ટોપલો ઢોળવાનો છે અને છૂટા હાથે નીકળી જવાનું છે. સંજીવભાઈ.
ઠીક છે, આપણી પાસે સમય ઓછો છે, પણ આ અપેક્ષા હતી કે આપ એવું કહો કે સંજીવભાઈ, હવે અમે એટલા પ્રવક્તા- જાગીશું કે હવે આવી દુર્ઘટના નહીં બને. પાર્થિવરાજભાઈ, શું થવું નહીં, જોઈએ? વાત એવી નથી. તમે આખી વાતમાં બધા જ લોકો જવાબદાર છે. માત્ર બધા જ તંત્ર લોકો જ જવાબદાર છે, જવાબદાર છે, માત્ર લોકો જ તંત્ર- જવાબદાર છે, માત્ર નેતાઓ જ જવાબદાર એવું નથી. જે પણ ઠીક કઈ છે. ઘટનાઓ બને છે એમાં બધા જ સંદીપભાઈ, જવાબદાર છે. પણ તમે અમે આ પ્રવક્તા છો જવાબદારીને પાર્ટીના? સ્વીકારીએ છીએ અને ભૂતકાળમાં પણ પાર્ટીના જે સંદીપભાઈ, રીતે પાર્ટીના પ્રવક્તા છો જે તમે. પણ વ્યક્તિઓને સજા થઈ છે એ રીતે આમાં કડકમાં કડક પગલાં લેવામાં આવશે. માનનીય ગૃહમંત્રીએ પણ એ આપણને બધાને બાહેંધરી આપી કમલભાઈ છે. કદાચ કંઈક કહેવા માંગે છે. માનનીય નહીં, મુખ્યમંત્રી પણ ઘટના સ્થળે હા, ઉપસ્થિત રહ્યા સાંભળી છે લઈએ. ગણતરીના સંજીવભાઈ, કલાકોમાં. સમય ઓછો છે. સંજીવભાઈ, પ્રવક્તા છો આપ? જી હા, સંજીવભાઈ, ભારતીય જનતા પાર્ટીના સંદીપભાઈ, પ્રવક્તા છો તમે? નહીં, વચ્ચે શા માટે બોલો છો ભાઈ તમે? હું પણ તમે એક સંઘનો વચ્ચે શા માટે બોલો કાર્યકર્તા છો? છું તમે ના સંદીપભાઈ. ખબર હોય તો તમે સંજીવભાઈ, પૂછી જુઓ બેનને. સંજીવભાઈ, મને એમને શા માટે કીધું છે. પ્રશ્ન પૂછો છો? હા, એમને કીધું છે બોલવા નહીં, એટલા નહીં, માટે બોલી રહ્યા છે. વચ્ચે બોલવાનો પ્રશ્ન નથી. તમને એવું નથી લાગતું કે બહુ મોટું દુઃખ છે અત્યારે? નહીં, જે બેન વચ્ચે કોઈ બોલતું હોય ને તો એમને બોલી લેવા દો, એમની વાત પૂરી કરવા દો. મને લાગે છે નહીં, નહીં, હા, મારી ગણતરી એવી કહેવાની છે કે આ આટલું મોટું દુઃખ છે, આ દુઃખમાં આપણે સામેલ થઈને દુઃખની સાથે ચાલવાનું છે. કોઈ કોણ ગુનેગાર છે, શું છે, બધા ગુનેગાર છે કે નાના બાળકો ગુનેગાર છે? એમાં પાંચમામાં ભણતા નાના બાળકો ગુનેગાર છે? એમાં તમારો કહેવાનો અર્થ એવો છે એમ? તમે એવું કહેવા માંગો છો? આવો જવાબ તમે આપો છો કે બધા જવાબદાર છે એમાં? પહેલી વસ્તુ, શું જવાબ આપવો ને શું પરિસ્થિતિઓ છે એને સમજો. પહેલા આપણા ઠીક છે. ઘરમાં જયારે આવી પરિસ્થિતિ થાય તો હા, શું પાર્થિવ જવાબ હોય છે કોઈ આપણી પાસે? હા, હા, બિલકુલ બધા જવાબદાર ન હોઈ શકે. નિર્દોષ બાળકો, ભૂલકાઓ તો જવાબદાર બિલકુલ ન હોઈ શકે. ખૂબ ઓછો સમય બચ્યો છે. પાર્થિવરાજ, કૃષ્ણબેન, છેલ્લી ખૂબ comment. ઓછો સમય છે, 10-15 સેકન્ડ લઈશ. ખાસ કરીને ગઈકાલે મુખ્યમંત્રી દોડી ગયા, ગૃહ રાજ્યમંત્રી દોડી ગયા, પણ કદાચ મ્યુનિસિપલ કોર્પોરેશન બરોડાના જો કોઈ અધિકારીઓ વહેલા દોડી ગયા હોત તો આ જિંદગી ના ચાત. હું પહેલા જ કહું છું કે 39 બોટ ડૂબવાની ઘટનાઓ ગુજરાતમાં બની છે. એકે વાર આપણે ન જાગ્યા. આપણે મોરબીમાં જે લોકોએ જીવ ગુમાવ્યો અને ભાજપના પ્રવક્તા એવું કે લોકોએ બ્રિજ હલાવતા હતા તો તૂટી ગયો. મને એ તો સમજાતું નથી કે આપણે શ્રેયકાંડમાં આપણે કીધું કે કોઈક ચમરબંધીને છોડીશું નહીં, મોરબી કાંડમાં કીધું કોઈ ચમરબંધીને છોડીશું નહીં, તક્ષશિલા કાંડમાં કીધું કોઈ ચમરબંધીને છોડીશું નહીં. હવે પાછી એની એ જ બાબત કે બેદરકારી કોની હતી તો કોની? તંત્રની કોઈ બેદરકારી નહીં. તંત્રએ સરકારે કોઈ જવાબદારી નહીં લેવાની. દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રકારના નિવેદન જ્યારે બીજેપીના નેતાઓ આપે છે અને આ જે લોકોના ઘર પરિવારના લોકો ગુમાવ્યા છે એ કઈ વ્યથામાં હશે એ તો સમજે. આટલું અસંવેદનશીલ થઈને રાજનીતિક મુદ્દાઓ પર લઈ જવાનો પ્રયત્ન કરો. મને એવું લાગે છે કે આ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ને એને અપમાનિત કરવાનું કામ બીજેપીના લોકોએ ઓકે, કર્યું છે. સંજીવભાઈ, હા, 10 સેકન્ડમાં જવાબ આપી દો સંજીવભાઈ. નહીં બેન, વાત એમ છે કે આમાં જે રીતનો ઘટના ઘટી છે સહાય અને આપણને ખબર આશ્વાસન છે. સિવાય સરકાર અને, પાસે કશું નથી. જ્યારે એમને જે રીતે પગલાં લેવા શિક્ષકોની હા, પણ બેદરકારી છે, સમય ઓછો છે. નાવિકની પણ બેદરકારી છે અને તંત્રની પણ બેદરકારી છે. અમે કબૂલીએ છીએ, એટલે બધી જ મારો વાત સવાલ એ કબૂલીએ હતો છીએ. કે આ ઘટના અને ન એના જ બને એની કારણે બાંહેધરી તમે માનનીય આપશો હવે આવી ઘટનાઓ ન મુખ્યમંત્રી અને બને એની? ગૃહમંત્રી શ્રી ઘટના સ્થળે દોડી ગયા છે. એ કોઈ જરૂર નહોતી, પછી દોડવાની કોઈ જરૂર નહોતી. પાણી- દોડવું ન વારંવાર પડે એના આવી માટે ઘટનાઓ શું બની કરશો? છે અને ઘટના ન બને, આવી ઘટના બને એ કોણ ઈચ્છે? કોઈ પણ અરે પોલિટિકલ ઈચ્છો કે પાર્ટી ન ઈચ્છો, આ ન ઘટના બને બને એના નહીં ઈચ્છે અને ભારતીય જનતા પાર્ટી તો એના માટે ક્યારેય નહીં પ્રયત્ન ઈચ્છે. તો કરો. ક્યારે શીખશો? કેટલી વાર નહીં, નહીં, બનશે? પ્રયત્નો- કેટલા લોકોના જીવ જશે? કેટલા ઘરના પરિવારના સભ્યો હા, લોકો એટલે હજુ ખબર ગુમાવશે? નહીં આ જાગતા ક્યારે જાગતા શીખશો? કેટલા લોકોના જીવ જશે. ઠીક છે, સમય આપણી પાસે ઓછો છે, નહીતર આપણે ઘણા બધા સવાલોના જવાબ હજુ પણ લેત. પણ તમામ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનો જવાબ આપે સાંભળ્યો કે બધા જ સહભાગી છે આ પાપમાં. એ બાળકોનો શું વાંક? એ બાળકોને થોડી ખબર હતી કે બોટની ક્ષમતા શું છે? એ બાળકોને થોડી ખબર હતી બીજા ધોરણમાં ભણતા બાળકોને કે લાઈફ જેકેટ પહેરશો તો જ તમારી લાઈફ બચશે? પણ અફસોસ કે આવું બનતું રહે છે. અને જનતાએ આ બધામાં એક વસ્તુ સમજવાની એ જરૂર છે કે તમારી સુરક્ષાની, તમારા જીવનની જવાબદારી માત્ર તમારા પર છે. સરકાર પર ન છોડશો, કારણ કે અહીંયા બધું જ રામ ભરોસે ચાલતું રહે છે.